જય ગુરુદેવ, જય મહાદેવ। આજનો શ્લોક છે, नारी सताए तीन मीटे, रावण कौरव और कंस, ब्राह्मण सताए सब मीटे, धन वैभव और वंश। કે એક સ્ત્રીનું તમે અપમાન કરો છો ત્યારે સમજવાનું તમે તમારું પોતાનો નાશ કરો છો। શા માટે? તો કે દ્રૌપદીનું અપમાન કરવાથી કૌરવોનો નાશ થયો, સીતાનું અપમાન કરવાથી રાવણનો નાશ થયો અને દેવકીનું અપમાન કરવાથી કંસનો નાશ થયો। આ ત્રણેય સ્ત્રીઓને હેરાન કરેલી હતી। ક્યારે આપણા ઘરની સ્ત્રી હોય એને હેરાન ન કરવી, એનું માન રાખવું, એનું અપમાન ક્યારેય કરવું નહીં। પછી બીજી લીટીમાં શું કીધું? તો કે બ્રાહ્મણ સતાએ સબ મીટે, ધન વૈભવ ઓર વંશ। જ્યારે તમે બ્રાહ્મણનું અપમાન કરો છો ત્યારે તમારા સમૂહ વંશનો નાશ કરો છો, તમારા ધનનો નાશ કરો છો, તમારા વૈભવનો નાશ કરો છો। એટલે ક્યારેય તમારી ઘરે કોઈ બ્રાહ્મણ, સાધુ, સંન્યાસી આવે એનું ક્યારેય અપમાન ન કરવું। ભલે એને આપણે કઈ આપી ન શકીએ, માન સન્માન ન આપી શકીએ તો કાંઈ નહીં, પણ ક્યારેય એનું અપમાન કરવું નહીં। એટલે જ આ શ્લોકની અંદર કીધું કે નારી સતાએ તીન મીટે, રાવણ કૌરવ ઓર કંસ, બ્રાહ્મણ સતાએ સબ મીટે, ધન વૈભવ ઓર વંશ। એટલે સ્ત્રી અને બ્રાહ્મણનું ક્યારેય અપમાન ન કરવું અને ક્યારે એને અપશબ્દ ન કહેવા। હર હર મહાદેવ, જય ગુરુદેવ।